દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. મિત્રો સૌને દિલથી વંદન. કાલનો દિવસ કેવો? એક એવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિ માટે કેવો રહેશે આવતીકાલનો દિવસ, સાથે જેની જન્મ તારીખ આવતીકાલે છે કેવી રહેશે, એનું આવનારી નવી સાલ કેવું કે છે, નવું વર્ષ ટેરોટના માધ્યમથી જાણીએ છીએ. સાથે રોજ કોઈક નવા રસપ્રદ મુદ્દા પર વાત કરીએ છીએ. તો આવા સરસ મજાના કાર્યક્રમને આગળ વધારીએ. શરૂઆત કરીએ પહેલા પંચાંગથી. તો કાલનું પંચાંગ શું કહી રહ્યું છે તે પર એક વખત આપણે પ્રકાશ મૂકીએ. પંચાંગમાં તારીખ 28/4/2026 ને વાર મંગળવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે વૈશાખ સુદ 12 છે. કાલે આજે આમ 11 છે, આવતીકાલે 12 રહેશે. ઉત્તરા ફાલ્ગુની કરીને નક્ષત્ર ચાલશે. વ્યાઘાત યોગ છે અને કરણ છે તે બહુ નામનું કરણ છે. પંચક્ય વિછુડો નથી. સૂર્ય અત્યારે મેષ રાશિમાં, ચંદ્ર આવતીકાલે કન્યા રાશિમાં રહેશે. અત્યારે તમે જુઓ તો સૂર્ય મેષનો આવ્યો અને ચંદ્ર કન્યાનો થશે. સૂર્ય મેષનો આવે ત્યારથી ગરમી વધવા લાગી. અત્યારે કાળઝાળ ગરમી છે, ગાભા નીકળી જાય, બરફ લઈને નીકળવું પડે જ્યાં જાવ ત્યાં. સૂર્યોદય છે તમે જુઓ સવારના 6:30 થયા ને, 6:30 એમાં તો તમને લાગે કે હા બપોરના 10 વાગી ગયા. 6:30 એવો સૂર્યોદય છે. શિયાળામાં 7:30 સૂર્યોદય ના થાય અને અત્યારે ઉનાળામાં 6:30 સૂર્યોદય. કેવું સરસ છે આ. અને સૂર્યાસ્ત સાંજે 7:05 છે અને થતા 7:30 થઈ જાય છે. 7:30 પોણા 8 તો સૂર્યાસ્ત અંધારું થાય. 4:18 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 4:25 છે. અભિજીત મુહૂર્તનો સમય એટલે કે જે સારામાં સારું આમ મુહૂર્ત કહેવાય, વિજય મુહૂર્ત, તે 12:12 થી 1:05 છે. રાહુકાળ છે બપોર 3:51 થી 5:28 રાહુકાળ છે. રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ, નવા કામ ના થાય, તેનું ધ્યાન રાખવું. શક્ય હોય તો રાહુકાળમાં કોઈ લાંબી મુસાફરી પણ ના કરવી. તો આ બધી વસ્તુઓને, નાની નાની વસ્તુઓને ધ્યાન રાખવા જેવી બાબત છે. એકંદરે દિવસ કાલે સારો. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો થઈ શકશે. હવે વાત કરીએ દિન વિશેષમાં શું છે. તો દર્શક મિત્રો કાલે ભૌમ પ્રદોષ છે. કાલે ભૌમ પ્રદોષ એટલે શું? મંગળવારી જો પ્રદોષ આવતી હોય તો તેને ભૌમ પ્રદોષ કહેવાય. 12-13 ભેગી છે કાલે, એટલે કાલે આમ ભૌમ પ્રદોષ થશે, મંગળવારી ભૌમ પ્રદોષ થશે. ભગવાન શંકરની પૂજા એ દિવસે બહુ જ સારી. આવતીકાલ ભગવાન હનુમાનજીને કાંકડાની માળા, દાડમનું ફળ અને બુંદીનો લાડુ આટલું ચડાવો. ભૌમ પ્રદોષના દિવસે ચમેલીના તેલનો દીવો હનુમાનજીને કરવાથી પણ લાભ થાય છે. તો આ જે કીધું છે કરજો. તમારું કોઈ પણ જમીન મકાનને લગતું કામ છે તે ચોક્કસપણે પૂર્ણ થશે આટલું કરવાથી. ખાસ સરસ મજાનું. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. હવે કાલે કોઈક નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો કયું ચોઘડિયું સારું? દિવસ તો ચલો કાલે સારો ગણ્યો આપણે, પ્રદોષ છે, મંગળવાર છે, 12-13 છે, પણ એમાં બી તમે સમજો કે ભાઈ મુહૂર્ત કયું, સમય કયો. તો જે પ્રથમ ચોઘડિયું છે તે લાભ ચોઘડિયું છે. 11 થી 12:37 કલાકનું, વહેલા 11 થી 12:37. પછી આવે અમૃત ચોઘડિયું. સવારનું કોઈ ચોઘડિયું સારું નથી. બપોરના 11 થી 12:37, પછી 12:37 થી 2:14 અને 3:50 થી 5:28. 3 વસ્તુ. તો 11 થી 12:37, 12:37 થી 2:14 અને 3:50 થી 5:28. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 8:28 થી 9:51 કલાકનું. અને પછી આવશે શુભ ચોઘડિયું 11:14 થી 12:36 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે. દિવસ રાતના ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરો, સારા કામ કરો.
ચોઘડિયા જોઈને કરો, ફળ સારું જ મળે, હંમેશા સારું ફળ મળે. દિવસ રાતના ચોઘડિયા માટે ચોઘડિયા એટલે શું? 4 ઘડી, 4 ઘડીને 90 મિનિટનો સમય આપેલો છે કે એમાં કોઈ પણ પ્રકારના નાના મોટા શુભ મુહૂર્ત કરતા હોઈએ તો એ સમય બહુ સારો રહે. તો આ વાત કરી આપણે દિવસ રાતના ચોઘડિયાની. હવે આપણે આપણા ખાસ વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર વાત કરવાની છે. આજનો જે મુદ્દો છે પ્રભુ, તે આમ સમજવા જેવો છે. એક કહેવાય ને કે ભાઈ જ્ઞાનવાળો મુદ્દો છે. હું ઘણી જગ્યાએ જાહેર મંચ ઉપર જતો હોઉં, જાહેર જગ્યાએ જતો હોઉં તો બધા કે ભાઈ આ રીતે જ્યોતિષ, એટલે બધા તરત કે ભાઈ મારી રાશિમાં શું છે મહારાજ, આપણું શું ચાલશે, કેવું છે મિથુન રાશિ. બધા તમે બી કદાચ કોઈકને મળતા હશો તો સ્વાભાવિક રીતે પૂછતા હશો. આ તમારા માટે સચોટ જ્ઞાન આપવાનું, પીરસવા માટે હું સાહેબ આ બધું લઈને આવું છું. તમારા માટેનો કાર્યક્રમ એટલે કાલનો દિવસ કેવો. એટલે તમે બી કોઈકને પૂછો ને તો આપણે આમાં મૂર્ખા ના દેખાઈએ, એટલા માટે બધું તમને કહું છું. કોઈકને મળીએ તો હવે જીવનમાં યાદ રાખીએ કે આવું નથી બોલવાનું. એટલે ક્યાંય મળીએ ને કોઈકને એટલે તરત આપણે પૂછી લઈએ છીએ. આપણે આમાં ક્યુરિયોસિટી હોય છે, અથવા તો આપણે એક શું કહેવાય આવેગમાં કે ઉત્સાહમાં કે જાગૃતિના ભાવ રૂપે પૂછીએ છીએ કે ભાઈ હવે મિથુન રાશિવાળાને શું છે, હવે કન્યા રાશિવાળાને કેવું છે, હવે તુલા રાશિવાળાને કેવું છે, કે હવે મેષ રાશિવાળાને કેવું છે. એટલે પછી પેલા કદાચ સંબંધના કારણે અથવા તો કોઈક જાહેર જગ્યા ઉપર બેઠા હોય એના કારણે નાનું મોટું કહી દેતા હોય છે. પણ ખરેખર શું હોય તો મેં ઘણી વખત કીધું છે કે ક્યારે પણ કોઈની ચંદ્ર કુંડળી આખું એનું ફળકથન કરી જ ના શકે, અશક્ય છે. આજે તમારું નામ મિથુન રાશિથી છે, કન્યા રાશિથી છે, કર્ક રાશિ છે, કોઈ પણ રાશિથી છે. હવે સપોઝ તમારું નામ રમેશ, સુરેશ કે નરેશ છે, તો રમેશનું એટલે તુલા રાશિથી હું કહી જ ના શકું કે આખું એનું શું છે, કે આ મહિનો એનો કેવો જશે, આ અઠવાડિયું કેવું જશે, હવે શું થશે, નરેશનું શું થશે. ચંદ્ર કુંડળી એક ભાગ છે. દરેકની કુંડળીમાં 4 ચરણ છે, એટલે 4 ભાગ છે. પ્રથમ આવે લગ્ન કુંડળી, દ્વિતીય આવે ચંદ્ર કુંડળી, ત્રીજી આવે ચલિત અને ચોથી આવે નવમાંશ. એટલે લગ્ન કુંડળી મુખ્ય કુંડળી છે, જેનો આધાર મુખ્ય છે તે લગ્ન કુંડળી છે. સાહેબ કદાચ તમે એમને એવું પૂછો ને કે ભાઈ મારું ધનુ લગ્ન છે અને મારા ગ્રહો આમ બેઠા છે, તો કદાચ કશુંક સારું કહી શકે કે ભાઈ હવે ગોચર ગ્રહો પ્રમાણે આવું થશે. ખરેખર તો તમે જ્યારે કુંડલી જોવા બેસો છો ત્યારે તમારું લગ્ન કુંડળી સાથે ગોચર કુંડલી સાથે તમારી મહાદશા, અંતરદશા આ મેચ કરીને વ્યક્તિની કુંડલી જોવાય છે. પણ તમે ખાલી એમ કહી દો કે મારું નામ રમેશ છે, હવે મારું શું તુલા રાશિનું શું, તો મને નથી લાગતું કે એકદમ સચોટ પડે બધી જ વસ્તુ. અશક્ય છે. ચંદ્ર કુંડળીના આધારે કોઈ દિવસ કોઈનું ભવિષ્ય જોવાતું નથી. તેના માટે લગ્ન કુંડળી જોઈએ. તેના માટે તમારા ગ્રહો ક્યાં છે, તમારી દશા કઈ છે, મહાદશા કઈ છે, પ્રત્યંતર દશા કઈ છે, અને સાથે ગોચર ગ્રહો કયા ચાલે છે. ત્યારે સાહેબ આ વસ્તુ શક્ય બને કે તમને કહી શકાય. એટલે ક્યારે પણ હવે આપણે કોઈકને ત્યાં મળવા જઈએ કે શું કહેવાય કોઈકને મળીએ એટલે ડાયરેક્ટ આપણે પૂછીએ તો એ આપણને લાગે કે ભાઈ કશું કીધું પડે, તદ્દન સાચું નથી હોતું. એટલે આપણે પ્રશ્ન પૂછવાનો અવોઇડ કરવાનો કે ભાઈ હવે તુલા રાશિને શું, હવે વૃશ્ચિક રાશિને શું, હવે મિથુનને શું. તમારા સૂર્ય રાશિ પ્રમાણે કદાચ, લગ્ન રાશિ પ્રમાણે કદાચ થોડું ઘણું જાણી શકાય, પણ આખું ક્યારેય નથી જણાતું. માટે ખાસ હવે આપણે ક્યાંય બી મળીએ, કોઈને પણ મળીએ, અત્યારે સોશિયલ મીડિયામાં રીલ્સ ચાલે છે વૃષભ રાશિ માટે, હવે આવું છે, આ છે, પણ તમારા ગોચર ગ્રહ તો જુઓ, તમારા લગ્ન કુંડળીના તો ગ્રહ જુઓ, તમે કઈ રીતે કહી શકશો. તો આ વસ્તુ ઉપર ફોકસ કરવાની જરૂર છે મિત્રો. તમે મારો પરિવાર છો, માટે મારે તમને સાચું માર્ગદર્શન આપવું એ મારી ફરજમાં છે, અને હંમેશા હું તમને સાચું માર્ગદર્શન આપતો રહીશ. આપણે એટલી ખાતરી રાખી શકાય આપણા કાર્યક્રમમાં કે કોઈ દિવસ તમને કોઈ ખરાબ રીતે
કે કોઈ અસમંજસમાં તમે લોકો ના રહો. કોઈ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે મારો સ્વાર્થ નહીં હોય એમ. તમને હંમેશા સાચું માર્ગદર્શન આપવો જ એ મારો હેતુ હશે. એટલે આ ધ્યાન રાખજો. તો મિત્રો, આજે તમારા માટે એક સરસ મજાની વાત કરી હતી. હવે આપણે ક્યાંય બી જઈએ અથવા તો કોઈ આપણને કહી દે કે ભાઈ તમારી વૃષભ રાશિ છે, તમને હવે આવું છે, આ છે, તો આપણે કહેવાનું ભાઈ લગ્ન કુંડલી જોઈએ, ગોચર ગ્રહો જોઈએ, ચલિત કુંડલી જોઈએ, પછી જ તમે કહી શકો. બરોબર? ધ્યાન રાખવાનું. તો આપણે વાત કરી કુંડલી વિશે. હવે આપણે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે આવતીકાલનો દિવસ? પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન શું કહે છે? તો પહેલા વાત કરીએ મેષ રાશિની. યોગ્ય આરામ શરીરને આપો. બહુ કામકાજ કર્યું, મહેનત કરી છે, સ્વાભાવિક છે, ઊંઘ પૂરતી નથી થતી. સમય છે આરામ લેવાનો. થોડોક આરામ તમારા માટે બી કરો. ઘરના વડીલો સાથે સમય પસાર કરો. ફેમિલી મેમ્બર સાથે ક્યારે સમય વિતાયો તો છેલ્લે તમારા પોતાને પ્રશ્ન પૂછજો. દરેક વસ્તુ દરેક માળખામાં સારી હોય માટે દરેક જગ્યાએ પોતાનો એક સમય રાખો. ઘર માટે, સાથીદાર વ્યક્તિ માટે, મિત્ર માટે, તમારા પોતાના માટે, તમારા બાળકો માટે. બહુ જીવન જીવવાની મજા આવશે. તણાવ હાવી નથી થવા દેવાનો. સમય સારો, કામ સારા થાય. લાગે છે જે કામ અટકે છે તે પૂર્ણ થશે. આસમાની શુભ કલર શુભાંક 6 રહેશે. વૃષભ લગ્નવાળાને, વૃષભ રાશિવાળાને લગ્ન જીવન સારું છે. લગ્નમાં કોઈ નાની મોટી સમસ્યા છે તે દૂર થશે. લગ્નની જે મૂંઝવણ છે તે દૂર થશે. નજીકના વ્યક્તિ સાથે કોઈ ગેરસમજણ ઊભી ના થાય તેનું ખાસ ધ્યાન રાખીશું. તમારી આજુબાજુમાં કે કોઈ નજીકના વ્યક્તિઓ જોડે જો તમારે બોલવાનું કે ગેરસમજણ ઊભી થઈ હોય તો ખાસ એ દૂર કરજો. કર્મચારી પર ધ્યાન આપવું પડે એમ છે. ફોનમાં વાતચીત થશે. ફોનનો ઉપયોગ વધારે રહેશે. કેસરી શુભ કલર શુભાંક 2 રહેશે. મિથુન રાશિને હતાશા મોઢા ઉપર ના લાવવા દો. ચહેરા ઉપર હતાશા નહીં લાવી. હવે અમુક વસ્તુ છે એને સાચવીને સમજીને વાપરવાની છે. તમારા માટે જે તે ધન ભેગું કર્યું છે ખોટી જગ્યાએ વપરાય નહીં તેનું ધ્યાન રાખવાનું છે. માનસિક અને શારીરિક થાક કાલે લાગ્યા કરે. વેપારમાં નાના મોટા કોઈ ઇસ્યુ ના બને. કોઈ નાની વાતની મોટી મેટર ના થાય તેનું ધ્યાન રાખીશું. મિથુન રાશિ આટલું ખાસ સંભાળીશું. પતિ પત્નીનો યોગ તાલમેલ બહુ જ સારો. જાંબલી શુભ કલર શુભાંક 9 છે. તો વાત કરી મેષથી મિથુનની આપણે. હવે બાકીની જે રાશિ છે કર્કથી કન્યા તે શું કહી રહી છે? કર્ક રાશિને નવા સોદા પાર પડે, નવા કામ થાય, નાની મોટી જગ્યાએ સારા સમાચાર મળશે. કર્મ પર વિશ્વાસ રાખો. કામ સારા, ભાગ્ય સારું, ગ્રહો સારા. લાભના માર્ગ મળી શકે છે. 2-4 જગ્યાએ સારા તક પણ મળશે. નાણાંનો નવો સ્ત્રોત વહેશે. પોપટી શુભ કલર શુભાંક 4. સિંહ રાશિને સમયનો સદુપયોગ થાય. સદુપયોગ કરીને કામ કરી શકશો. સ્વાસ્થ્ય નરમ રહેશે. પોતાના કામમાં ધ્યાન આપો. નોકરીમાં ભૂલો અવરોધો ના થાય તેનું ધ્યાન રાખજો. કથઈ શુભ કલર શુભાંક 6 રહેશે. કન્યા રાશિ સમસ્યાનો ઉકેલ મનને ચિંતન કરો. સમસ્યાનો ઉકેલ નથી મળતો ને, તમને બધાને કહું છું, જે લોકોને પણ આમ લાગે કે હારો મૂંઝવાઈ ગયો છો શું કરું, રાત્રે શાંતિથી 7 શ્વાસ ઊંડા લઈને તમારા ઈષ્ટ દેવતા, તમારા કુળદેવતાનું નામ લઈને 7 ઊંડા શ્વાસ લઈને એ વિષય ઉપર મનોચિંતન કરજો. જવાબ ઉપરથી મળી જશે. સીધું ડાયરેક્ટ હોટલાઇનથી સીધું કનેક્શન. ખરેખર પ્રભુ, હા, દરેક રાશિ માટે. કોઈને પણ એવું થાય કે હારું હવે શું કરવું નથી ખબર પડતી, ક્યાં જવું, ભટકી ગયો છો, તો રાતના સમયમાં 11 થી 1 7 ઊંડા શ્વાસ લઈને એકદમ જ્યારે વાતાવરણ ઘરનું શાંત હોય, તમારા આજુબાજુનું વાતાવરણ શાંત હોય, ત્યારે સાહેબ તમારા ઈષ્ટ દેવતાને પ્રશ્ન પૂછજો, સામેથી જવાબ આવશે. તમારા ધ્યેય વિશે ગુપનીય વાતો રાખો. બધાને બધું કહેવાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થતો, ઉપરથી વધે છે. એટલે આપણે શું કરવું છે, આપણું મન અને આપણે બંને જ જાણતા હોઈએ. બધાને કહીએ ને ખોટું વાતનું વતેસર થાય.
બહાર ભોજન મળશે, સ્વાદિષ્ટ ભોજનની મજા માણી શકશો. કાળો શુભ કલર, શુભાંક 7 રહેશે. તો મિત્રો સુંદર મજાની વાત કરી. હવે આપણા દર્શક મિત્રો શું કહે છે, શું કહી રહ્યા છે આપણા દર્શક મિત્રો? વાત કરીએ, પ્રથમ કોલરને જોડીએ. હેલો. હેલો. હા બેન, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. જય કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો. જન્મ મારી બેબી વિશે પૂછવાનું છે. જન્મ તારીખ છે 31/10/2001. જન્મ સમય છે બપોરે 2:25 અને સુરત. હવે છોકરીને છે ને જોબમાં જોવાનું છે ને લગ્ન એનો ક્યારે છે યોગ એમ એ જોવાનું છે. જો છોકરીની છે ને મેષ રાશિ છે એટલે અલયથી નામ હોય. કુંભ લગ્ન છે, અશ્વિની નક્ષત્ર, પૂનમના દિવસે છોકરીનો જન્મ છે, બુધવારને પૂનમનો જન્મ છે. છોકરીને 5મા સ્થાનમાં ગુરુ રાહુનો ચંડાલ યોગ છે અને 12મે મંગળ છે. એટલે મંગળ 12મે હોય ને એટલે લગ્ન યોગમાં શાંતિ રાખવી ઘણો સમય છે, 2-3 વર્ષ જવા દો. શનિ 5મ સ્થાનમાં દ્રષ્ટિ મૂકે છે, બહુ સારું કહેવાય. એને નોકરી સારી મળશે, પણ આ ગુરુ રાહુના કારણે એને તકલીફ થાય છે. તો એનું નિરાકરણ કરીએ આપણે. શું કરી શકાય? એને પુખરાજનો રત્ન પહેલી આંગળીમાં પહેરાવજો. દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન પોતે કરે. દરરોજ જે પીપળે જળ ચડાવે, ચપટી હળદર નાખીને જળ ચડાવે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયની 1 માળા નિત્યક્રમ રોજ કરે. આટલું કરશે ને સાહેબ, ચોક્કસ તેના જીવનમાં ફેરફાર થશે. આટલું કરાવજો. મંગળ છે, 12મે મકર રાશિનો મંગળ છે, ઊંચનો મંગળ છે, માટે થઈને લગ્નમાં ખૂબ વિલંબ આવશે. એના સામે પાત્ર આપો તો શનિ મંગળવાળું હોય એવું જ આપજો, જેથી એને વાંધો નહીં આવે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો. હેલો. હાજી. હા બોલો. 28/2/2005 સમય સાંજે 7 વાગે અને સ્થળ અમદાવાદ. એને સગાઈના યોગ ક્યારે છે અને પાત્ર કેવું મળશે? સગાઈના યોગ હજી વાર છે. પાત્ર તો જો શુક્ર ચંદ્ર સાથે આવે છે એટલે વાંધો નથી. પાત્ર તો સારું મળશે, પણ સગાઈ માટે હજી ઘણો સમયની વાર છે. 2 થી 2.5 વર્ષ રાહ જોવી પડે એમ છે. પાત્રમાં એને સારું એવું પાત્ર મળી શકે એમ છે. કોઈ સારી જગ્યાએ માંગવું પણ આવશે. 7મ સ્થાનમાં શુક્ર હંમેશા સારું પાત્ર આપે. ચિંતા ના કરો, પણ લગ્નની વાત છે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. હેલો. હાજી. હેલો. હા બોલો. 25/6 25/6 સમય સમયનો યાદ ખબર નથી. એમ જન્મ છે. પ્રશ્ન શું છે? એમને માથું દુખે ને ઘરનું ઘર નહીં થતું. તુલાનો ચંદ્ર, કન્યા લગ્ન, સ્વાતિ નક્ષત્ર, બુધવારનો દિવસ, દસમની તિથિ છે. ગુરુ કેતુ માથાના સ્થાનમાં છે એટલે માથું દુખે છે. ચંદ્ર બીજા સ્થાનમાં છે. ઘરનું ઘર થઈ જશે. થોડોક સમય હજી જોઈશે. દર મંગળવારે હનુમાનજીને કેસરી ધ્વજા ચડાવવાનું કહો. કેસરી બુંદીનો લાડુ ચડાવે અને એક દાડમનું ફળ ચડાવે ઘરના ઘર માટે. જ્યારે સૂવે ને ત્યારે એક કપૂર મૂકીને સૂઈ જાય. સાથે 7 કાળા અડદ ઓશિકા નીચે અને કપૂર મૂકીને સૂઈ જાય, જેથી ઊંઘ સારી આવે. સૂતા પહેલા શ્રી પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરીને સૂવે તો એનાથી પણ એમને સારું રહેશે. વહેલી સારી ઊંઘ આવશે. આટલું કરજો. હવે વાત કરીએ આપણા દર્શક મિત્રો જોડે. બાકીની રાશિને પણ આપણે આગળ લેવાની છે. તુલા, વૃશ્ચિક અને ધન રાશિ શું કહે છે? તુલા રાશિને પોતાનું કામ દેખાડવાની તક મળે. વ્યક્તિત્વ આજે અત્યારની જેમ કામ કરે. તમારું વ્યક્તિત્વ સુગંધીદાર રહેશે. લોકો તમારા વખાણ કરશે. વધારે તણાવ લેશો નહીં. માનસિક શાંતિ જાળવી રાખજો. પારિવારિક સભ્યોનો સાથ સહકાર મળશે. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિ, વસ્તુ તમારી કોઈ ચોરાય નહીં, ખોવાય નહીં, તેનું ધ્યાન રાખજો. આડી અવળી જગ્યાએ કોઈ વસ્તુ મુકાય નહીં. પૈસાને ખોટી રીતે વેડફશો નહીં. ખોટી રીતે પૈસા વેડફાય નહીં, તેનું ધ્યાન રાખીશું. પોઝિટિવ પ્રભાવ પડશે. અધૂરા કામ છે તે પૂરા થશે. ભૂરો શુભ કલર, શુભાંક 4 રહેશે. ધન રાશિને પ્રમોશનની તક મળે. નાના મોટા કામ થાય. ઘરની દેખરેખ લગતા કાર્યો થાય.
અનિંદ્રાની સમસ્યા છે, ધનરાશિ, ઊંઘ નથી આવતી, કેમ પ્રભુ? શાંતિથી સુવાનું રાખો, સમય પૂરતો રાખો ઊંઘવા માટે. મોબાઈલ ટીવી બધું પછી થશે. અનુભવથી શીખવા મળે, લોકોના કામોમાંથી પણ તમે શીખી શકો છો, લોકોના વ્યક્તિત્વથી પણ તમે શીખી શકો છો. સોનેરી શુભ કલર શુભાંક 8 રહેશે. બાકીની છેલ્લી 3 રાશિ મકર, કુંભ અને મીન, પૈસા સાચવીને વાપરીશું. મહત્વની ડીલ થઈ શકે, મહત્વની વાતો આગળ વધી શકે. ખાસ જે મિટિંગો છે તે કાલે સક્સેસ રહે. નિર્ણય લેતા પહેલાં 100 વાર વિચારીને નિર્ણય લેજો. પૈસાના રોકાણ નાની મોટી જગ્યાએ દરેક જગ્યાએ સફળ દિવસ. ભૂમિને લગતા કામો થશે. નારંગી શુભ કલર શુભાંક 7. કુંભ રાશિ, વ્યક્તિત્વ, કાર્ય પર ધ્યાન આપો. તમારા ખાસ પોતાના પર કાર્ય પર ધ્યાન આપો. ખોટો ભય ના રાખશો. બહુ ભયમાં જીવતા થઈ ગયા છો અત્યારે કુંભ રાશિ. તમારા ભયને દૂર કરો. નકારાત્મક વિચારો આવે, મગજ ઉપર નેગેટિવ બહુ થઈ ગયા છો. પોઝિટિવ રહો. રોજ જે એવું હોય ને તો ચપટી હળદર નાખીને સ્નાન કરવાનું રાખો, સારું લાગશે. અતિથિ આવવાના યોગ છે સાંજે. રાતો શુભ કલર શુભાંક 5. મીન રાશિ, પરિવારને પૂરતો સમય આપી શકાશે. અજાણી વ્યક્તિથી સારા એવા ધનલાભ થશે. કાર્યક્ષમતા ઉપર સકારાત્મક અસર પડશે. મનને શાંતિ જણાશે. આસમાની શુભ કલર શુભાંક 1 રહેશે. તો આ વાત કરીએ આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ શું કહી રહ્યું છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. પહેલાં તો આવતીકાલ માટે સૌને હાર્દિક અભિનંદન. મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા, ધનથી છલકાતા રહો. સુંદર મજાનું વર્ષ રહે. શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો કાઢ્યું છે એસ ઓફ કપ્સનું કાર્ડ. શું સૂચવે છે એસ ઓફ કપ્સનું કાર્ડ? શું સૂચવે છે આપણી ડિયર એન્જલ્સ? જાણીશું. એસ ઓફ કપ્સમાં આપણે લખ્યું છે પ્રેમ મળશે ભાઈ, લવ. માણસને વધારે તો જરૂર હોય હૂંફની. કંઈક નવું ક્રિએટિવ થશે, તમારા પોતાના માટે સારું છે. નવા જગ્યાએ નવી પ્રપોઝ આવે, નોકરીની બાબતમાં, છોકરીની બાબતમાં, કે પછી કોઈ પણ સારી જગ્યાએ. લગ્ન થઈ ગયા હોય તો બીજી છોકરીની બાબતમાં નથી, ધ્યાન રાખજો. સેમ છોકરીઓને બી લાગુ પડે છે. પણ હા, કોઈ નવી જગ્યાએ નવા કામ થાય, નવા સારા એવા કામોને આગળ વેગ મળે, વેપાર ધંધામાં સારું રહેશે. વિદેશના યોગ પ્રબળ છે. જે લોકોને કાલે જન્મદિવસ છે વિદેશ જવાનું થશે. ધ્યાન શું રાખવાનું છે? ઊંચાઈવાળી જગ્યા હોય, પાણીવાળી જગ્યા હોય, કે પછી દાદરા ચડતા ઉતરતા, ખાસ ધ્યાન રાખે. આટલી જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે જેનો પણ કાલે જન્મદિવસ છે. બાકી આવનારું વર્ષ સારું, ચિંતા કરવાની બાબત નથી. શું કરવાથી લાભ થાય? દર મંગળવારે હનુમાનજીને એક કેસરી બુંદીનો લાડુ ચડાવવાનો રાખજો જેનો પણ કાલે જન્મદિવસ છે. આટલું કરજો, લાભ થશે. કામ સારા થતા રહેશે આખું વર્ષ. આપણે આજે સુંદર મજાની વાત કરી, સુંદર મજાના સત્સંગો કર્યા. આવતીકાલે ફરીવાર આપણે આ જ ચેનલ પર મળવાનું છે. આવતીકાલ તો ચૂંટણીનું પેલું છે, પરમ દિવસે આપણે ફરીવાર મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મનની વાત મંતવ્ય રૂપે. તમે જેમ મને મનની વાત કહો છો એમ આપણી ચેનલ બધાને, છેવાડાના માનવી સુધી આપણી વાત પહોંચાડે છે આપણી મંતવ્ય ન્યૂઝ. તો જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલ ફરીવાર મળે છે. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.